જામનગરમાં મેગા ડેમોલિશનનું આજે બીજું દિવસ છે। 40 દુકાન સહિત કુલ 331 ગેરકાયદે બાંધકામો હટાવવાની કાર્યવાહી ચાલી રહી છે। ગેરકાયદે બાંધકામ તોડી 3.5 કિલોમીટરનો રોડ બનાવવામાં આવશે। મહાવીર સ્મશાનથી ગાંધીનગર વિસ્તારનો રોડ બનાવાશે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ કાર્યવાહી કરવામાં આવી છે। ડેમોલિશન પૂર્ણ થતા 48,000 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી થશે। નથુ આયે જોડાઈ ગયા છે ફોન લાઈન પર। નથુ, મેગા ડેમોલિશનનો આજે બીજો દિવસ છે, શું વિગતો? જી બિલકુલ, આજે સતત બીજા દિવસ મહાનગરપાલિકા દ્વારા મેગા ડેમોલિશન હાથ ધરાયું છે। જેની વિગત એ છે કે વોર્ડ નંબર 2, 3 અને 4 માં આવતો જે મહાવીર સ્મશાનથી છે ગાંધીનગર વિસ્તારને જોડતો 3.5 કિલોમીટરનો જે ડીપી કપાતનો રોડ છે તે કપાત હાથ ધરવામાં આવી છે। અને આ કપાત અંતર્ગત આવતા 331 બાંધકામો છે તે હટાવવાની કાર્યવાહીનો આજે બીજો દિવસ છે। 40 દુકાન સહિતની જે બાંધકામો છે તે હટાવવામાં આવશે। આજે બીજા દિવસે જામનગર મહાનગરપાલિકાને 10 જેસીબી, 4 હિટાચી અને પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહીનો ધમધમાટ શરૂ કર્યો છે। ગઈકાલે 40 જેટલા બાંધકામો તોડી પાડવામાં આવ્યા હતા। આજે આ બીજો દિવસ છે, એટલે કે આગામી 3 દિવસમાં આ જે છે 331 બાંધકામો તોડી પાડવામાં આવશે। અને જે 12 મીટર પહોળો અને 3.5 કિલોમીટરનો જે રોડ છે તેના માટેની આ કાર્યવાહી થઈ રહી છે। બીજી તરફ આ બાંધકામ કરનાર છે તેનો વિરોધ દર્શાવ્યો હતો, પરંતુ મહાનગરપાલિકાએ ડીપી કપાત અંતર્ગત આવતા બાંધકામો તોડવાનો કાર્યવાહી શરૂ કરી છે, જે કાયદાકીય હોવાનું કહેવાય રહ્યું છે। જી ઓકે નથુ, આભાર આપનો। હાલ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ મેગા ડેમોલિશનની કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડેમોલિશન પૂર્ણ થતા 48,000 ચોરસ મીટરની જગ્યા ખુલ્લી થશે। સરકારી જગ્યા પર જે ગેરકાયદે બાંધકામો હતા તેને હટાવવામાં આવી રહ્યા છે। દાદાનું બુલડોઝર અહીં ફરી વળ્યું છે અને સતત આજે બીજો દિવસ છે જે 331 ગેરકાયદે બાંધકામ હટાવવામાં આવ્યા છે। અહીં રસ્તો બનાવવામાં આવશે। મહત્વપૂર્ણ છે કે મહાવીર સ્મશાનથી ગાંધીનગર વિસ્તારનો રોડ અહીં બનાવાશે જામનગર।